જય માતાજી મિત્રો, સ્ટાર1 મીડિયા ચેનલ અને રમણીક ચારોલિયાના નમસ્કાર. મિત્રો, તમારા માટે જોરદાર વિડીયો લઈને આવ્યો છું. જો તમને ગમે તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. એ કોઈ દી લગ્ન નો કરાય, કોઈ દી લગ્ન નો કરાય, જીવતરમાં ઝેર ગોરી નાખશે, જીવતા જીવ મારી નાખશે, બાયડી આપણી પથારી ફેરવી નાખશે. ભાઈ, હા ભાઈ, હું તમને એક વાત કરું. હા બોલો ને ભાઈ. મેં સાંભળ્યું છે કે તમે બધા કોન્ટેક્ટ રાખો છો, હે? કોન્ટેક્ટ આપણા ભાઈ ઉષા મુસા છે. બોલો, તમારે કામ શું છે? મારે કાંઈ કામ નથી બીજું. હા, થોડુંક આવડુંક નાનું અમથું કામ છે. હા તો બોલો ને, તમારું આવડું કમથું કામ થઈ જાય ભાઈ. મેં સાંભળ્યું છે ભાઈ હા. કે તમારી પાસે રસોડા વાળા છે, હે? અરે રસોડા વાળા આપણી પાસે એક થી એક ચડિયાતા છે. બોલો, સારું તો રાંધે હે ને? રાંધવામાં કાંઈ ઘટે નહીં. તમે કયો એ આઈટમ બનાવી દઈએ. હે? હા, અને એના હાથની તમે આઈટમ ખાઈ જાઓ. હા? એટલે તમારા મહેમાન આંગળા ચાટતા રહી જાય એમ કહી દે કે ભાઈ આવી અમારી જિંદગીમાં અમે રસોઈ ખાધી નથી ભાઈ. વાહ ભાઈ વાહ, મારે હા. તમારા મોઢેથી આજ સાંભળવું, સમજ્યા? હા. મારા વખાણ થાય છે, બરોબર થાય છે. બરોબર જ હોય. હા, જો પણ રસોઈમાં શું છે ખબર છે? હા જો પંજાબી શાક છે, હા અને ચાઇનીઝ છે, હા અને ચાઇનીઝ ભેળ છે, હા. અને એવું બધું છે. જાદુ તો મને નથી આવડતું. અરે તમારે જે પણ રાંધવાનું હોય ને, હા ગમે તેવું ન હોય, હા, ફટાકે રાંધી દી. રાંધી નાખ. હા, મહેમાનને કદાચ 15 મિનિટની વાર હોય આવવાની, હા. અને તમે એમ કહો કે 20 મિનિટમાં રસોઈ બની જાય, ફટ 20 મિનિટમાં 21 મિનિટ ન થાય. હે? હા, અને અને સ્વાદ ફરે નહીં. હે? હા તો સારું કહેવાય. લ્યો, હા. અને સમજો હા. 4 જાતના તો ભજીયા રાખ્યા છો. 5 જાતના બનાવે. હે? હા, તો ઉષા કલાકાર છે, હો. કલાકાર નહીં, રસોઈયા. આ રસોયા. હા જો એમાં શું છે? જો બટેટા વડા, હા આખા મરસાના, હા પતરી વાળા અને ફૂલવડા. આપણે 4 જ કરવા. હા, કાંઈ વાંધો નહીં, થઈ જાય. બીજું હું? થઈ જાય ને? હો, આ તો વાંધો ને. અને બીજું થોડું કામ હતું, સમજ્યા? બોલો ને. કેટરસ વાળા ધ્યાનમાં. પીરસવા વાળા. આ પીરસવા વાળા. હા, તો ઈ સ્ટાફ હે આપણી પાસે. આ તો હારવાને નહીં કહી દીજો. ભેગા ભેગા કહી દઉં ને. કહી દીજો. અને તમારે સસ્તું પડશે, પૈસા જાજા નથી લેતા. એમ? હા. તો સારું કે. અને તમારે તમ તારે સમજો, તમારું કમિશન પાકું. ના, મારે કમિશન નથી જોતું ભાઈ. હું તો એક આ સેવાનું કામ કરું છું. તો સારું કહેવાય. હા, એમ. પગનું સારું થતું હોય તો આપણે શું વાંધો છે? હું વાંધો. ઈ તમારી નીતિ હાચી ભાઈ. દો પછી. અને એક જરીક બીજું હતન કામ છે. હા બોલો ને. એ ડીજે વાળાને કહેવાનું છે. મારા ભાઈબંધે હમણાં ડીજે લીધું. નવું? હવે 9 લાખ રૂપિયાનું એક્સટીરિયર આવ્યું છે. 1 કિલોમીટર વાગતું હોય ને એટલે અહીંયા ઘર હોય ને ઠામડા ખખડીને પડે હેઠા. આખું ગામ ધમધમવું જોય. હલબલાવી નાખે નરિયા ગામના. ભલે 10,000 લેતા હોય ને, હા, ને આપણે 12,000 દેવા છે. ખાલી 7,000 માં જ આવશે. ખાલી 7,000. 7,000 માં જ આવશે. તો ફાયદો ને ભલામણા, હે? તો પછી. હા તે વાંધો ને. એમ જો હું તારીખ દઉં ને, હા, ઈ તારીખે તમારે મોકલી દેવાના, બરોબર? કાંઈ વાંધો ને. હાલો, રસોડા વાળાને કહી દઈશ, ડીજે વાળાને કહી દઈશ. બીજું શું? અને કેટરસ વાળાને કહી દે. કેટરસ વાળાને કહી દઉં. કહી દીજો કે નાથાભાઈ ના છોકરાના લગન 20 તારીખે છે. અને 20 તારીખે મારા છોકરાના લગન છે ને, એટલે તમારે તો મોરે આવવું જોઈએ. પછી ભલે બધા વાહે આવે. શું બોલ્યા તમે? મારા છોકરાના 20 તારીખે લગન છે. કેન્સલ કરાય ભાઈ બધુંય. કા હું થયું ભાઈ? ડીજે નહીં આવે, રહોડા વાળા નહીં આવે, કેટરસ વાળા ને કોઈ નહીં આવે. જા. કેમ? હવે તું બોલેસ કે લગન નું છે? તો અત્યાર સુધી તમને હું દાડાનું લાગતું હતું? મને એમ કે તારે કથાઈ છે. કથાનું નથી ભાઈ, આ છોકરાના લગન છે ને તે તારીખ લઈ લીધી. કેન્સલ કરાય ભાઈ બધું. જા. તારે જ્યાં દેવું હોય ને ઓર્ડર ત્યાં દઈ દેજે ભાઈ. લગન ની વાત મારી મોઢે નો કરતો ભાઈ. નિકર આવે. જા, હવે આવા દે ભાઈ. પણ લગનનું તને ના પાડી ને ભાઈ, નિકર. પણ લગનની વાત કરીને એટલો બધો ભડકે શું? ઈ તો કે તું મને બોલાવમાં તારે નો બોલવાનું. મારાથી બોલાઈ જશે. 5 માળા હાંભર છે ને, હું તને 2 ફડાકા મારી લઈશ. વયો જા, હું કહું છું. કા હુલાવ ફળાકા માર ભાઈ? હે હે કાઈ તું મારી લગન ની વાત તું કામ કરી દે. પણ તારે આવું હોય તો આવજે ને. કરા મોથી તારે ફટાઈને કે લગન છે તો હું તને કાઈ ગોડર જ ન દે. લગનની વાત કરતો. મારો દીકરો લગનનું કીધું ને ભડકો. વયો જા ને, કનામાં મારાથી હાથ ઉપડી જશે. કેમ હણકાયું કૂતરું કઈડું? વયો જા ને ભાઈ, તને કહું છું. મારા મોઢે કોઈ દી જિંદગીમાં લગન ની વાત ન કરતો, નકર પછી નો થવાની થઈ જાય. પથારી ફેરવી નાખી.
હા વિપુલ કાકો ક્યાં મળશે? આ રહ્યો લે. વિપુલ કાકા શું સીધો આડો પડ્યો? કેમ છો? જલસા તો કે ભાઈ. તબિયત પાણી હારા હે ને? અરે આકલા પાણી તો કે મને શું વાંધો હોય કાકા? તમને તો કાકા હું હવારનો ગોતતો તો. કા કેમણા હતા તમે? એ ભાઈ હું તો ગામમાં ને ગામમાં છો, મારે તો 70 કામ હોય ને, એમ તો હું કઈ ઘરે ને ઘરે ન બેઠો હોય. એ વાત સાચી, પણ મારે તમારે લાયક કામ હતું એટલે હું તમને ગોતતો તો, સમજ્યા? તમારે કામ હોય ને હા તો જ વિપુલ કાકા સાંભળે, બાકી આટલા દી તમને કેમ વિપુલ કાકો યાદ ન આવ્યું? એવું નથી કાકા. એવું જ છે. ના 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 ના, તમને એવું હોય છે કે કાકાનું કામ પડ્યું તેમાં યાદ કર્યું એમ. 1 મહિનો થયો, કોઈ દી તે ફોન નહીં કર્યો, કોઈ દી ઘરે આવ્યો કે શું કરો વિપુલ કાકા શું કાંઈ? બેલેન્સ નહોતું કાકા. એટલે તમારા એટી કેટી માં રખડું ને ફોન માં બેલેન્સ નંબરે મને કાંઈ સમજાતું નથી ભાઈ. હું ઓલું રિચાર્જ મહિનાવાળું આવે ને, હા ઘડીકમાં પૂરું થઈ જાય. કેમ ઘડીકમાં પૂરું થઈ જાય? ભગવાન જાણે નેટ ને બેટ બધું વપરાય છે ને તેમાં પૂરું થઈ જાય. તો એક કામ હે, હેઠો બે તો ભગવાન, મારે હે ને થોડો પગનો દુખાવો છે અને મેળે નથી આવતું. થાકી ગયો કાકા હું. તો આપણે વાત રિચાર્જ ની હતી. હા તો તમે હે ને ઓલું 19 રૂપિયા વાળું આવે ને એ રિચાર્જ કરતા આવીશું. ના ના, એ બધું ભેગું જ કરી. શું ભેગું તમથું પૂરું થઈ જાય? એમાં એવું હોય કાકા, તમને ખબર ન પડે, ઓલું એને 1 GB આવે. તમે ભાઈ કાકાને સમજાવવામાં રહેવા દ્યો, મને તમને આજ બધી ખબર છે હો ભાઈ. સમજી ગયો કાકા તમે કોઈ દી ફોન વાપરો નહીં ને તમે બધુંય છે મારી પાસે, ફોન છે ને બધુંય છે. હું ભેગા નથી રાખતો, મારા ઘરે જ ફોન પડ્યો હોય. એમ? હા, બાકી મારે કામ હોય ને તો કામ જ કરી રાખતો હોય. બસમાં અહીંયા મોબાઈલ નો આવે, તમારી કોઈને નો એટી કેટીમાં ફોન ને રાખીને અમે ફરી કાંઈ. અમારો સમય છે ને કાકા. તમે જુવાનિયા રહ્યા ને, તમારા દીકરાઓ આ વ્યસન હારા નથી. તમે તમારી જુવાનીમાં પણ ધબધબાટી જાય છે ને ફોન ની નાન તે ને એટી કેટી. તારા બાપ ફોન જ નહોતા તઈ. ડબલાઈ નહોતા ઓલા? ક્યાં ડબલા? સંડાસ જવાના? અરે એ નહીં. તો કાકા એ કરી હે. તો ક્યાં ડબલા? ઓલા ડબલા નહોતા આવતા પેલા? હા, ઓલા આમ ઉપાડે ને વાયર વાળા. વાયર વાળા. ઈ તો 2-3 જણા પાસે હતા ગામમાં. ઠીક. હવે હું શું કહું કાકા? હા બોલ ને. મારે પૈસા જોઈ 2 લાખ રૂપિયા. 2 લાખ રૂપિયા? હા, મને વિશ્વાસ હતો કે મારો કાકો હે ને, હા, એટલે કોઈ દી મને ના ન પાડે, સમજ્યા? તે વિશ્વાસ રાખી લીધો જ મારા ઉપર? કાકા ઉપર તો હોય જ નહીં યાર. એમ? કાકો પાલટી હે. હું કદાચ તે વિશ્વાસ રાખ્યો ને હું ના પાડું તો? ઈ કોઈ દી નો બને. એમ? ખરા લગી વિશ્વાસ હોય. વાહ રે વાહ. કાકાની તો યાર વાત ન થાય યાર. હવે હાચો લે, તને આવડો મોટો ભરોસો હતો મારા ઉપર હે? આખા ગામમાં કેમ રાખ્યો હોય છે વિચારો તમે. ગોતવા હાટું. તમને એકને જ ગોતો ને તમારી પાસે જ પૈસા માંગવાના. હા, ઈ સાચી વાત તારે. તો 2 લાખ રૂપિયા તારે જોઈશે એમ? હા તો કાંઈ વાંધો નહીં. 2-3 દી જાળવી જા, મારે એક જગ્યાએ હિસાબ આવવાનો હે ને, આવે એટલે હું તને આપું. પણ તમે એમ કરીને 2-3 દી ને 5 દી કરશો તો નહીં મેળાવો. અરે ભાઈ, હું બોલું પછી ફરવું નહીં. મેં તને કીધું હું આપીશ એટલે આપીશ. તો આપણા ગામમાં મોટા મોટા નામ છે 5, બરોબર? હા. પૈસા વાળા જ છે, પણ મારી જીભ ન ઉપડી કાકા. એમ ને? મેં કીધું મારો વિપુલ કાકો હે ને 100% મને પૈસા દઈશે. ત્યાં તારી જીભ ક્યાંથી ઉપડે? ઓલા ગઈ ના પાડી દી. એ તો મારો રામ જાણે. ના જ પાડી દે ગઈ, નહીં તો વિપુલ કાકો છે ઈ તમને સીધી આ પાડી દી. એ તો કાકા ને ભત્રીજાનો વિશ્વાસ હોય ને. હા, તો પછી યાર 2 લાખ રૂપિયા જોઈશે ને તાર? 2 લાખ રૂપિયા. વાંધો ને 2-3 દી પછી લઈ જજે. કાકા 2-3 દી નું ન કરો યાર તમે. એ પણ મારે એલા એક જગ્યાએ આવવાના પૈસા એટલે કહું એને છું. ફોન કરો ને તાર. ફોન હજી મેં હવારે જ કર્યો, મને કે 3 દી જાળવી જાવ. તારે શું એટલી બધી ઉતાવળ છે પૈસાની? પૈસા ને ઉતાવળ જ હોય ને કાકા, તમને હોય કેમ? એવી બધી તારે શું ઉતાવળ છે પૈસાની ભાઈ? લે પૈસા ને મારે ઉતાવળ હોય તો જ કેતો હોય ને. તો એમ નહીં, મારી વાત સાંભળો. હા, કાલ નહીં પતી જાય? જો કાલ આવી જાય ને હા તો હું તને કહીશ. કાકા મારી તારીખ નજીક આવતી જાય હો. હવે તારીખ નજીક આવતી જાય, તારે શું કોઈ ખટારો લેવો છે, બસ લેવી છે, મોટરસાયકલ લેવું છે, 4 વ્હીલ લેવી, શું લેવું છે તારે? તે આટલી બધી તારે ઉતાવળ છે? તમને ખબર નથી? મને કાંઈ ખબર નથી તું શું લેવાનું હોય ભાઈ. એટલે આખા ગામમાં ઢંઢી રોટી પાઈ ગયો તો તમને કાને વાત નથી મળી એમ કહું. તે મને કોઈ દી વાત કરી કે કાકા મારે આ લેવું છે, ફલાણું લેવું છે? કોઈ દી તે મને વાત કરી? ગજબ છો હો કાકા, ગજબ છો તમે તો યાર. તો તારે 2 લાખ રૂપિયા કરવા શું ઈ કે ને? એ મારા બાપ, મારા લગન છે. લગન કેના? મારા. એમાં જરૂર છે, એ તો વાત છે. તારા લગન છે? હા. હે? લગન હાટું થઈને પૈસા માંગે છે મારી પાસે?
એટલે હારા હમાસા હે? તોય મને એમ કે કઈક વસ્તુ લેવી છે એટલે મેં તને આ પાડી તો લગન ની ક્યાં કથા ખોરે લગન કરવાના છે ને નથી એક પાંચિયું નથી દેવું જા આઠા નાય નો દઉં તને લપ્પા વાંધો શું છે વયો જા કહું છું નકર મારો મગજ ફરે છે તે લગન નું કામ કીધું તમે વાંઢારીઓ તેમાં વાંઢા દીકરો સામે એક બેડા ભેગો પાડી દેજો વેતી નો થઈ જા અને આજ પછી કોઈ દી મને બોલાવતો ને કહી દઉં છું અને લગન ની વાત તો કોઈ દી જિંદગીમાં કરતો નહીં સમજી ગયો તું એટલે પણ એમને નો દેવો હોય તો તેલ વાળા થાવ પણ આવી રીતે મરાય તો નહીં ને વયો જા કોઈ દી મારી પાસે પૈસા ન માંગતો છેલ્લે કુકડું કાઢે છે લગન નો દેખાડ શેરીમાં કોઈ દી નો આવતો મારી લે લે આમ તો જો હા કેવા માણા થાય આમ તો જો કા શું મગજમાં ધૂન સડી હે કઈ તમને ના રે ના ધૂન કાંઈ સડી નથી હું તો મારી રીતે ઘરે જાતો તો ઓલી ભેંસ છૂટી ગઈ છે બાંધવી છે તો બેહીને હે ને ખીલો મજબૂત રખાય ખીલા તો મજબૂત હતા પણ ભેંસ લોટકી છે સમજ્યા તમારા જેવી હા હા તઈ હું કહું છું જો મને યાદ આવી ગયું હા બોલો ને ભાભી ભલા ભલો ગુજરી ગયો પેલા એ બાબા કોઈ ગુજરી નથી ગયું તો હમણાં કીધું ને ભલો કુંભાજી ડેડી કોઈ હગું છે કુંભાજી ડેડી હા ના યાદ કોઈ હગું નથી મારો હાઈ સે યાદ કરો ના ના અહીંયા અમારે પૂરા દાડા બેઠા છે અહીંયા અમે વર્ષે સોખા કરવા જાય છે સાવસો ને હા મારી વાત ખોટી હોય તો કયો ના ના એ હાસું તો અહીંયા તમે કદાચ દેખાય તમારા હગા હે કોઈ અરે ગઈતી કુકાવાવ કુકાવા આ ડેડી કુકાવા બાજુમાં આવ્યું હા એ બાજુ ઈ કુકાવાવના બસ સ્ટેન્ડમાં બેઠા હતા બસની રાહ જોઈ હા તો બે ત્રણ ભાભલા હતા હા અને બે મોટી ઉંમરની બાઈઓ હતી હા તો વાતની વાત નીકળી એ બસ સ્ટેન્ડમાં શું કરતા એટલે એ બધાય બસની રાહ જોતા હતા હા હા એને આવું તું ગોંડલ ગોંડલ આવો. અને મારે આવું તું ગોંડલ બરાબર તે વાતની વાત નીકળી તો આ ભલા માતાજીની ના નોરતા ગયા ને હા તો માતાજીની ઓલો ભૂવો થાયપો રાખડી બંધ થાયપો પઢિયાર થાયપો તે ભાઈ પૂરાની વાત નીકળી હા તો ઈ કે અત્યારની પેઢી તો કોઈ માનતી નથી નો માન બરાબર હવે અત્યારની બાયું કે ઉઘાડે મોઢે કે પૂરા ખામી ઉધી થોડી જાય છે થોડી જે નો જવાય તો એમાં વાત નીકળી તો કે ઝારિયા માનસરનું નામ લીધું હા તો ન્યા કે વિપુલભાઈ લીંબડિયા છે હા છે હા અને એનું કે ખાનદાન એનું કુટુંબ આવે ને ઈકો ભરાઈને હા તો બાયું કે આઈ સુધી લાઈટ કાઢી લાજ કાઢે ફરજિયાત તમારો હા હા બરાબર પછી મેં કીધું આ વિપુલભાઈ તમને શું થાય હા તો કે મારા કુટુંબના છે હા છે અમારે બે ખોયડા અહીંયા છે ને હા મને કે તમે વિપુલભાઈને કેમ ઓળખો અરે હું મેં કીધું મોબાઈલમાં વિડિયો નથી જોતા હા પછી વિડિયો બતાવ્યો હે અરે રાજી છું છે બાયું કોઈ હા. ઈ કે હવે અમને ફોનમાં કરી જ દો કે વિડિયો આવે એટલે અમારે કે રોજ અમને આમ દેખે એવું કરી દો કે હા અને ઠપકારી સબસ્ક્રાઇબ બાબલા ડોસી બજાય ઠોક્યું છે સબસ્ક્રાઇબ ઠોકી દીધા શોર્ટ વિડિયો કીધું ને તે એ હા ભાઈ હા એમાં કઈ હા જો ઢોર નીકળ્યા લે ઢોર નીકળ્યા તાર શું 5 વાગ્યા ને ધડ છૂટે હા ધોળ છૂટે હા આકો આમ આમરી રીજે તાર ડો સિંગડે ઉપાડશે અને ડોહ્યું તો રાજી ના રેડ થઈ ગયું હે. થઈ હારું મને કે બેન વિપુલભાઈ ભેગા કામ કરો છો તમારા ખાનદાનને વખાણ બહુ કર્યા હે હા અમારા ખાનદાનનો પહેલેથી વખાણ એમાં જાજા વખાણ મારા કરી રહીશ બોલ તમારા કર્યા બાપાના કર્યા હા કેમ કે મારે વ્યવહારિક કામ ઉછાર્યા ને એટલે મારા વખાણ બહુ થાય. તમારા વ્યવહારિક કામ એમ કીધું ને હા. કે વિપ્લ એના કુટુંબમાં એક નંગ હોય ને તો વિપ્લો ઈ હા મોટો નંગ હા મોટામાં મોટો નંગ મેં કીધું તમારી વાત હાવ હાસી છે હા હા એટલે ગમે તે નડી જાય હા અને કીધું ને હા વિપ્લો મેં કીધું ધારે ને એ નડી જાય અડી જાય હા મેં કહી પાછો દીધું ન પડે. એ પાછો જ ન પડે ને હા એટલે જો આવી બહાટી બસ સ્ટેન્ડમાં બોલી હા તે જો મને યાદ આવી ગયું શું વરી યાદ આવી તમારે ગ્રુપમાં કોઈ બસ બાંધે છે બાંધે હે એટલે બસ આ ખબર છે આમ બસ હોય ટૂરની બસ હા હા એમ મારા કાકા છોકરાને છે હું ભાડું કઈક વ્યવસ્થિત છે ભાડું વ્યવસ્થિત જ છે આપણે એમાં કાઈ નો હા તમારે ભાઈ જો આ વિપુલભાઈ બસું તો કેટલાય ટૂર તો કેટલાય કાઢે છે હા. આ તો મેં કીધું જો તમારા ધ્યાનમાં હોય ને તો તમને લાભ દેવો છે મારે ના ના બસ આપણે ઘરની જ છે હા એમ હા અને જાવું છે આમ લાંબે ભલે હા કેટલાક માણા થાય એમ માણા તો સમજી લ્યો ને કે જો બસમાં હમાય ને હા એટલા બસમાં કોઈ ઊભું ન રહેવું જોઈએ હો. ના બસમાં 56 સીટું આવે હા 56 સીટો આવે ને હા. બરોબર બસમાં હમાય એટલા બસમાં બાકી તો ફોર વ્હીલ તો છે જ એમ ને હા હા તો વાંધો નહીં હા અને આમ કેમનું જવાનું
એમ આગે પલે જાવું છે. આખે પલે એટલે આમ હરિદ્વાર જાવું છે? હરિદ્વાર નથી જાવું. તો? પેલા મને ઈ કે ભાડું કેટલું લે હે? ભાડું તમે રૂટ કયો એ પ્રમાણે કહું તમને. એમ તો છે 250 કિલોમીટર જેવું છે. 250 જેવું છે ને? હા, હા. હા, ઈ પછી આપણે સમજી લઈશું, ઘરનું જ છે. હા એમ. હા એમ. તો પછી કોઈ મન દુખ ન થાવું. ના બાપા ના, ઈ કદાચ 500,000 ઓછા દિયો તો એમાં કઈ ફેર નથી પડે. તમે આડા સરો એટલે મારે ઉપાધિ નથી. હા બસ હું આડો જ છું. એટલે બસનું તો ઈ કામ છે હા કે આ લગભગ કે આ કેટલી તારીખ છે? 17. 17 છે. હા આવતી 15 તારીખે મારા છોકરાને જાન લઈને જવાનું છે. લોભન છે મારા છોકરાના. શું કીધું તે? એટલે તમે બેરા છો એમ કહું છું કે મારા છોકરાની જાન લઈને બસ લઈને જાવું છે. વેતી ની થા. ઊભા રસ્તે વેતીન થઈ જા, માર ખાધા વિના ની હો તો. પણ લે શું માર લગનની વાત શું કામ કરી મારા મોઢે તે? તો કોને મોઢે કરું? હે? તું હવે મારી પાસે લગનની વાત કરે છે? મને કેવડો ઘુંઘરો મરાયો હે? આમ કુકાવાન ગોંડલ હોરો કાઢ્યો, હુરપોયા દર્શન કરાવ્યા, ત્યાંથી તે બસ સ્ટેન્ડ ભેગો કર્યો, હે? ત્યાંથી પછી લગનની વાત કરે? મોરથી ફટાઈ ને તારા ચોરસીનો આટો ફેરવવાની ક્યાં જરૂર હતી? પણ મને જે મગજમાં હોય ઈ પેલા વાત કરું ને. આ લગનની વાત પછી મને મગજમાં એક આવી. દી ની થઈ જાય, બસ કાઈ નહીં આવે હાલ. તો નો આવે તો કાઈ ને કાઈ તારી બસમાં છે કઈ ભૂંગળી ન કોઈ થઈ દી ગઈ. ભેગી થઈને લગનની વાત ન કરતી, સમજી લેજે. કા વાંઢા તું વાંઢો થઈ ગયો એટલે હાલ નીકળ. હાલી નીકળો છો તઈ. મારો હારો ગળદિયા જેવો અટાણ સુધી વાતો કરવી હારી લાગી લે. હું કોઈ દી ગોંડલ નથી ગયો ને ગોંડલ હોરો ખાઈ મને. નીકળ. જેના મનમાં સમજે છે હું ઈ તારીખ હું એની પાસે નહીં દે એટલે હું મારા છોકરાને લગન નહીં થાય. શું કાકા બમણ કરો છો તમે? બમણ કરે જ ને લાલિયા. હું થયું પણ આપણા ગામમાં એવા હારા માણા એક નથી તો આપણું હારું વિશે. વિપ્લો નો રહ્યો વિપ્લો? હા ઉડાને મેં કીધું ભાઈ ક્યાંક રહોડા વાળા છે તો કે હા, કેટરત વાળા છે તો કે હા, ડીજે વાળા તારા ધ્યાનમાં છે તો કે હા. હા પેલા તો હા પડી. હા પછી મેં કીધું મારા છોકરાના લગન છે તા તો મારો દીકરો રહ્યો ને ઊંચો નીચો પીડ્યો, ઊંચો નીચો. અરે કાકા ઈ કે વાત કરો, પણ મને તો બે ઝાપટું માર લીધી. નો હોય. હા મેં લગન ની તો વાત કરી, મેં મારા લગન છે કીધું અને તમે આવજો કીધું, બરોબર? અને મેં કીધું મારે 2 લાખ રૂપિયા જોઈએ કીધું. તો મહિના પૂરતા દ્યો કીધું. પછી તા તો ભાઈ મને ધોયેલો કાઢ્યો છે કઈ. પેલા 2 લાખ ની હા પડી. હા અને પછી પાછો ધોયો હતો ને તને. લ્યો પછી જે વાત કરી કે તારે શું કરવા, મેં કીધું મારે લગન હાટું જોઈએ. આ કે લગન બગન ની વાત કરતો ને કે આજ પછી પૈસા લેવા આવતો નહીં કે, અને મારા ઘર બાજુ કે બિલકુલ દેખાતો જ નહીં કે. એમ નહીં લાલા, ઈ લગન માં નો આવે એટલે આપણે લગન નહીં કરવાના. હા હું એ જ કહું ને. અને મારા છોકરાને લગન નહીં થાય, હા એના વગર નહીં પરણે. હા એમ. અને પૈસા દેશે તો જ પરણીશું. હા એમ. અને ઈ તારીખો એને દેવી હોય તો દે, અને રસોડા વાળાને બોલાવા તો બોલાવજે લાલા. અને નકર કાઈ નહીં, તમ તાર આપણે એની માથે ભૂંગળું નથી ભાંગ્યું હો. અરે એમ નહીં કાકા. હા પણ એમને મારાય તો નહીં ને એમ કહું. નો મરાય. અરે મને 2 ઝાપટું મારી ને પેલા બાપનો હક લાગે છે કાઈ? હું ઈ જ કહેવા માંગુ છું. હવે તને શું કહું લાલા? હા એમ નહીં લાલા, તારા ધ્યાનમાં ક્યાંય રસોડા વાળા છે? હા આ તો કહી દેજે ને મારો ભાઈ. કઈ તારીખે છે? 20 તારીખે. 20 તારીખે? અને તારા લગન કે દી છે? મારા હમણાં પ્રમદી જ આ બધું તારીખ નું બધું ગોઠવવા જવાનું છે. તો પ્રમદી 15 તારીખ થાય છે. 15 થાય ને? હા અને 5 દી પછી મારા છોકરાના લગન છે. એક કામ કર, હા તારા જે લગન માં રહોડા વાળા આવે ને, હા એને તું મારા છોકરાના લગન માં કહી દેજે. પણ પાકું હે ને? પણ પાકું જ હોય. બાનાના પૈસા કઈ દેવો? બાનું તમ તાર તું દઈ દેજે ને, તમ તાર આપણે બે સમજી લઉં. હા બાકી એલો વિપુલ નો છે ને વટ ભાંગી જ નાખવો જોઈએ. મારું દીકરું લગન નું નામ પડ્યું નથી ને ભડકો નથી એટલે. તમે જોવો તો ખરા, ઈ ઓલા જે રિયા ને, હા ઈ શેરી માં ફટાકડા ફોડું. હા પણ એમ જ કરવું છે. પણ ઓલા બેન્ડ વાજાને વાળાને કહી દઉં તું વગાડ. તે બેન્ડ વાજા મંગાવ્યા છે? હા પપ્પુના તો જોઈએ જ ને. આપણે ડીજે વાળાને કહેવાનું. મને હું ઓલો દેશી જોઈએ. હા તું બેન્ડ વાજા ઈ શેરી માં વગાડજે ને, હું ડીજે ઈ શેરી માં ગાલું. ઘોડા વાળાને તો એમ કે ફૂદડી ફરકી સમજો લાલા. ભલે બળતરા કરતો દીકરો મારો. તમે જોવો તો ખરા હવે કાકા વટે ભરાણો. વટે ભરાય જ ને. આ લાલન માર્યો ને 2 મારું એનો વટક વાળજે. હા સમજો. ઓલી વાત કોને ઝૂકે નહીં ખબર છે? પુષ્પા કે ઝૂકેગા નહીં. હા ઈ વાત છે. કાઈ વાંધો ને, હાલ બધાને કહી દીજે તારી રીતે, બરોબર? પાકું. તારીખું દેવી તો દઈ દીજે. બાકી વિપલાનો છે ને આજે ઘમંડ ભાંગો ને કાલે ભાંગો. તમે જોવો તો ખરા કાકા હવે આપણો ઝપાટો. હારું હાલ આ બધું સાફ કરાવી નાખું. ઓય વિપલા. હા બોખા કાકા. કા ભાઈ કેમ છે?
તાજા ટાઈમે ભેગો થયો હો બાકી. મારે આ બાજુ આવવાનું જ ન હોય ને. હા આ તો ઓલે એક જણાને હાથી આપ્યું તું મેં. હા આજે વરદી થયું હાથી આપતો નહોતો ને મેં લાવીને ઘરે જઈને લઈ આવું. મારો દીકરો ઘરે તાળા માર્યા છે. તું પણ 2 વર્ષ એવું થયું તો મારામાંથી નીકળીને ગયો. હા તી પછી તું આજ મને ભેગો થયો. તો એમાં એવું હે મેં પછી હું એ બીજી જગ્યાએ વાડી વાવવા રાખી. તો અટાણિયા બીજે વાડી વાવેસ હા, કે નથી વાવતો? વાવું છું મગફળી વાવીશ. મગફળી વાવી. હા તો ઈ કેદી એમાં તું નવરો થવાનો છો? એમાંથી તો હવે આ વરસ પૂરું થાય તો મેળ પડે બોગા કાકા. પૂરું થાય ત્યારે? હા ઈ તાર પૂરું થઈ જાય ને હા એટલે તું પાછો મારામાં આવી જા. તમારી વાડીએ પાછો આવતો રહો. હા એનું કારણ છે કે તું ગયા પછી મારે હાવ ઉપજ આવતી જ બંધ થઈ ગઈ. આપણે મહેનત એવી કરતા હતા ને બોગા કાકા, ખબર ને તમારે જરાય વાડી આવું પણ હતું જ નહીં. ના સાચી વાત છે તો તારી. પછી આ તો શું છે ઓલા તમારા પાડોશી એરે મારે લપ થઈ ને હા એટલે મેં તમારી વાડી મૂકી. એમાં એવું હોય વિપલા હા કે એકાબીજાના નસીબ જોર કરતા હોય ને એટલે એકાબીજાનું હાલતું હોય. આ ઈ હાચી વાત તમારી હો. અને તમારી વાડી વાવતો ને હા ત્યાં સુધી મારે બહુ સારું હતું. આ બીજે વાડી વાવું ને ત્યાં જો એવી ઉપજ આવતી નથી ને વાંહે કઈ વધતું નથી. લ્યો બે માંથી એકઈ ને કઈ હારા બાઈટ તો છે નહીં. બે નવરા થઈ ગયા. એટલે જ મેં વિચાર કર્યો કે વિપલાને પાછો મારામાં લઈ લઉં. જો આ વરસ પૂરું થાય ને હા તરત તમારી વાડીએ સીધો લબાસો ભરીને આવતો રહો. પછી ક્યાં વાત રહી. ઈ હારું લે. હા બસ. અને બીજું તને શું કહું હા બોલો ને. કે કોઈ ડીજે વાળો ધ્યાનમાં છે? તમારે ડિઝાઇન શું કરવું છે? મારે થોડું કામ હતું. એવું છે? હા હા ડીજે વાળા ઘણાય છે ઓળખીતા. ડીજે વાળો છે ને ધ્યાનમાં? હા પછી આપણે 10 ફોર્ચ્યુનર ગાડી જોઈ છે. 10 એટલી બધી તમારે શું કરવી? લાઈન કરવાની છે. ફોર્ચ્યુનર તો એક મારા ભાઈબંધ પાસે છે 20 છે. 20 હે ને? હા તો હું તો કહી દઈશ ને 10 ફોર્ચ્યુનર જોઈ છે. અહીં તો એક ફોન કરવો એટલે હમણાં લાઈન થઈ જાય. હા તે આગોતરું આપણે બુકિંગ કરાવવું પડે ને. હા ઈ હાચી વાત. નકર પછી તાણે કાઈ નો જડે. જાણે કાંઈ જડે નહીં. પછી જો મારી વાત હરકી સાંભળજે તું. હા જો 10 સ્કોર્પિયો, 5 ઇકો ગાડી, પછી મર્સિડીઝ, જેટલી ગાડીઓ જડે ને હા આપણે લાઈન જ કરવાની હે. લાઈન કરવી છે. અરે 2-5 કિલોમીટર ભલે લાઈન લાંબી થઈ જાતી. બરાબર. મને લાગે તમે ક્યાંક ચૂંટણીમાં ઊભા હોય બોલો પસાર કરવા નીકળવું હોય ને તો જ તમે આટલી ગાડીઓ ભેગી કરો. ક્યાંય ધારાસભ્યનું ફોર્મ ભરાયું છે? ના ના એવું તો? નથી વિપલા. જો વિપલા હા મને એક વિચાર આવ્યો કે આ ઉંમરે જિંદગી કાઢવી ને થોડુંક અઘરું પડે. હા પૈસા તો મારી પાસે કઈ ઘટતા જ નથી. ઈ તમારી પાસે ક્યાં કઈ ઘટે એમ જ છે. ધોમ પડ્યા છે આપણી પાસે. હા જો વિપલા હા લગન કરીને આ છેલ્લું સપનું છે ને પૂરું કરી લઉં. આ બધી એની તૈયારી જ હાલે છે. શું બોલ્યો બોખા તું? લગન કરીને આ છેલ્લું સપનું એ પૂરું કરી એ લઉં. તેલ લેવા ગયા તારા સ્કોર્પિયન તારી ફોર્ચ્યુનર બધું હો? કોઈ દી લગનની વાત મારા મોઢે નો કરતો. કા ભાઈ? હાલ વયો જા ને ઝાપટ ભેગા સસમાર પડી જા તારા. લા લગન હું કરું છું ને બટા, તને કા ઉઈ પડી? આવડો મોટો આટો ફેરવીને લગને આવીને ઉભો રહ્યો. હે તારા મનમાં જાણે શું તું? તારાથી લગનની વાત હુકમ થાય? ને આને હું કહી દીધું તો આટલો આ તપી ગયો મારી ઉપર. છેલ્લે લગનની વાત આવી ને તું વયો જા બોખા. હવે વયો જાઓ નકર હું તને બોખો કરી નાખીશ. આયા નાયા એક ઝાપટ મારીને એમનો સસમા કાઢ નાખીશ હો. ઓય વિપલા આ બોયલો તું બોયલો બરોબર. તું મારી ઉંમર જોઈને તું મારી માં ઘા કરવાનો વિચારે છે એમ? હમણાં એક ફોન કરીશ ને 10 છોકરા આવી જા લુગડા ફાડીને તને નાખી દે. અને મારી પાસે કઈ પૈસા ઓછા છે એમ? હે હવે હું ફોન કરીને બોલાવું. ઉભો રહે. હવે ઈ રેવા દે. ફોન બોન કાઈ નથી કરવું. કોઈ છોકરાઓ નથી બોલાવા. બરાબર. આ તો તમે લગનની વાત કરી ને એટલે મને થોડીક તકલીફ પડી. બાકી તમારે જે કરવું એ કરો ને મારા બાપાનું હું જાવ. હું તો આ ભાઈ ગો ભાઈ. ઉભો રે. મારા કોતીડાને મેં કઈ હું દીધું વળી તો એમાં મારી યાર બાજવા મળ્યો લે. હાય મારે શું કરું એ નથી સમજાતું. કોઈ ફોન નથી ઉપાડતા, કોઈ જવાબ નથી દેતા. બોલ. કા રવિ જમાઈ? લે કા પાયલ બેન આવો આવો પાટલા આવું. તમારું જ કામ હતું મારે. પણ આ અમાર જમાઈ હે ને એક આખો પાણો રોકીને બેહી ગયા છે લે. અરે પાટલા હું વાત કરવી. દસ નથી હોતી તમને ક્યાંથી મંડાણ કરું. શાંતિ રાખો, તમને હમણાં બધી તે સૂજી જાહે જમાઈ. હવે તમાર પાટલા હાહુ આવી ગઈ ને? પાટલા હાવું કઈક રસ્તો કાઢ્યો તો સારી વાત છે હો. એલા જમાઈ તમે પણ એવી જગ્યાએ બેઠા છો ને હવે આવી જગ્યા ગોતવી પડશે. તમને ઘર જ કાઢી મૂક્યા છે. લે,
તમને કઈ ખબર જ નથી. ના રે ના રવિ જમાઈ, મને શું ખબર હોય? કઈક માંડીને વાત કરો તો ખબર પડે ને. અરે ભગવાન, શું વાત કરવી તમને ઈ નથી સમજાતું. એવો બધો અઘરો કેસ છે, હાઈકોર્ટમાં મોકલવો જોઈએ. સુપ્રીમ કોર્ટમાં ચુકાદો નથી આવે એમ. તો આ મેટર તો અઘરી. હંકેલું હેરે જ આવે એમ નથી. બોલો. જમાઈ તમે જરીય વ્યાધિ કરો માં, જે કેસ હોય ને એ માંડીને મને વાત કરો. તમે હે ને આનો કઈક રસ્તો કાઢી નાખો. હવે મારે રોવાના દિવસો આવશે હો. પણ તું, અરે જમાઈ બહુ કરી. કઈક મને તમે મોઢામાંથી ફાટો તો ખબર પડે ને. પાટલા હાવ હા મારી ઘરવાળી વહી ગઈ છે રિયા હમણાં. લ્યો અરે હાલે તઈ પેલા ગામમાં હું કા દેખતી નથી? તમે કે આ ગામમાં રખડો છો તો તમને ખબર હોય. ભલા આ તો એલા અઘરું હો. એટલે અઘરું એટલે એની કોઈ વાત જ તમે પૂછો માં. પણ હું શું કહું છું, થોડા ઘણું તમે લેટ ગો કરતા શીખો. ઘર હોય ત્યાં હે ને ઠામણા ખોખડતા હોય, લેટ ગો કરાય. આપણે હે ને કાનમાં નો લેવાય, થોડુંક છાતું કરાય. અરે પાટલા હાવ કાઈ બાબત જ નથી. એમ ના વહી ગઈ બોલો. એ કે મારા બાપાને ઘરે વહી જવું છે, અહીંયા આવું જ નથી પાછું. કાઈક રવિ જમાઈ કાઈક કારણ હોય. કાઈ કારણ નથી બાપા. મારા હારાને કેટલા ફોન કર્યા, ઈ ફોન નથી ઉપાડતા. હાઉને કેટલા ફોન કર્યા, હાઉ ફોન નથી ઉપાડતા. ફોન કરું છું, ફોન ઉપાડે તો બીજાને દઈ દે. બોલો. અરે આ તો અઘરું કહેવાય. હું રસ્તો લેવો ઈ નથી સમજાતું. એમ નહીં, તાર હારા રહ્યા ગોકર બાપા એ ફોન ને તો પાડતા નથી ઉપાડતા જ નથી. બોલો. અરે રે તમે ગમે એમ તો ઈ ગામના જ છો. હું તો ગામની છું. હવે મારે હે ને કઈક આઈડિયો કરીને ને તમારે તાર હારા ને જાવું જો હે. તે જાવ ને બાપા, તમને પગે લાગુ. પગે આમ જો જમાઈ તમે પગે લાગો માં, કિના ઠામમાં ઘી પડી જાહે. પાટલા હું ભાડાના પૈસા રહે તો ભાડાના પૈસા આપું તમને. એ બાપા એટલી બધી કઈ મને ભૂખ નથી આવી ગઈ તી ભાડાના પૈસા. હું ભાઈ ગામમાં જ ગુડાણી છું. મારું તમે સમાધાન કરાવી દો. પગે લાગો માં, પગે લાગો માં. 5 દીથી મેં ખાધું નથી. એ જમાઈ રોટલા ઘડવા વાળી ક્યાં? એટલે કઈ ખાવાનું બંધ કરી દેવાય. પણ હું કરવું તો? પૈસા પૈસા કઈ માગે છે? વેલ બેલ માગે છે કઈ? કાઈ નહીં. તો જવાબ દેતો તો આપણે ગમે એમ કરી પતાવી દઈ. પણ એમને એને પણ કઈ કા આવું છે ને કા નથી આવું, આ જવાબ તો દેવો જોઈએ ને. નથી આવું એમ કે છે. બોલો. નથી આવું ના, તો એનું કારણ કે ઈ કારણ જ નથી કેતા. તમે જાણો ને પાટલા આવું કારણ. કાઈ વાંધો નહીં, જમાઈ ઉપાધિ કરો માં. હમણાં હાંજે જાઉં છું હા ગોકળ બાપાને ઘીરે, અને જો ચોખ્ખા શબ્દોમાં કહી દઉં હા. કે તમારે છોડીને મોકલવાની છે, નહીતર સામે વાળા 50 લાખ રૂપિયા માંગે છે. વાહ પાટલા હાવ વાહ. તમે ભલે સેટાવા પાટલા હાવ થાવ છો, પણ આમ જો તમારા જેવું કોઈ ન થાય. આમ જો આમાં આવશે ને, આમાં વાત આવશે ને, પોપટની જેમ બોલશે. હગી પાટલા હાવ આવું કામ તો ન જ કરે. બોલો. કરે કોઈ દી નો કરે. અને આમાં મને શું કઈ સ્વાર્થ કે મતલબ છે? કાઈ નહીં. તમે ખાલી મારું દુઃખ નથી જોયા હતા ને એટલે તમે ત્યાં જવાના છો. બોલો. 50 લાખની ઓફર મારી આવું ઓલા ગોકરિયાને, એના મનમાં સમજે છે હું. કા સમાધાન કરે અને કા હાવ સડો ફાન નાખે. અને કા 50 લાખ ગણી દ્યો. હા બસ. તમારી છોડીને ન મોકલવી હોય તો અમાર પર આને જોતી નથી. હા બસ. તમને જી ખૂજે ને ઈ કહી દો ન્યા જઈને. પાકું. તમે જમાઈ જરે ઉપાધિ કરો માં, કોકનું ઘર ભાંગે ને ઈ મને તો બેને જ ન આવે. આલ્યો જો એક ફેર ફોન કરીને દઉં. લાવો જોઈ. રિંગ તો જાય છે. કાપી નાખશે હમણે. રાતો રહ્યો. હા એલા મને ખબર હોય પાટલા આવું કોઈ ફોન જ નથી ઉપાડતા મારા કોતીડા. હવે એક કામ કરજે, હમ. નંબર આમાં નાખ તો. નંબર નાખ તો, તારો નંબર નાખ તો એના મનમાં સમજે છે હું. એ આમાં નંબર નાખ દે તો. હા બસ કઈ વાંધો નહીં. અજાણ્યા નંબર માંથી ફોન કરશો ને તો કદાચ ફોન ઉપાડે તો. તારી નજર સામે કરું કે ન્યા જઈને કરું? તમને જ્યારે યોગ્ય લાગે ને ત્યારે એવું લાગે ફેસ ટુ ફેસ વાત કરી આવો. બસ હવે જો, હવે ગોકરીઓ છે ને હું સૌ કાઈ વાંધો નહીં. એના મનમાં સમજે છે હું. બરોબર છે? જમાઈ ઉપાધિ કરતા નહીં. કાલ મારો ફોન તમને આવશે. કાઈ વાંધો નહીં. હાલો. હા એ ભગવાન સમજો. તમે મારું ઘણું દુઃખ દૂર કરી નાખ્યું હો. એવું કાઈ ન હોય, મારી ફરજ છે. મારા કામ ના આવે તો કોણ આવે? સાચી વાત છે પાટલા હાવ તમારી. તમારા ફોન ની વેઇટ જોઉં છું હો. રાહ જોજો, ફેસલાનો જ ફોન આવશે. કાઈ વાંધો હારું હાલો, વ્યાધિ ન કરતા જમાઈ. એ હા. મગજની પથારી ફેરવી નહીં. કાક ભોગા કા હારું છે ને નાથિયા? હારું જ છે. હવે જાતી જિંદગી શું હોય? હા જાતી જિંદગી શું હોય? તમે એકલા કા બબડતા કા આવો? કઈ કામ છે ને કે હું હાલતો થાવ, મારો મગજ ફરી ગયો હે. તો મગજ ઠંડો રાખો. હવે મગજ ઠંડો રાખો. મગજ ક્યાંથી ઠંડો રાખે? કા એવું તો વળી હું થયું?
તે તમારો મગજ ગરમ થઈ ગયો? ઈ તો વાત છે, તને જ ખબર હે કે જો મારો મગજ એમને એમ ગરમ થાય કોઈ દી નો થાય બોઘા કા, કોઈ દી તમારો મગજ ગરમ નો થાય. નો જ થાય ને. ના ના, મને વિશ્વાસ નથી આવતો. પહેલી વખત તમે એટલા તપી ગયા છો. હવે ઈ ગરમ થયો હોય તો શું થયું હોય વિચાર કર તું. નવીન માં કાક તમારી હારે બનાવ બન્યો જ હોય બોઘા કા. હાવ હાચો. આપણા ગામનો ઓલો વિપલો નો રહ્યો, હા, વિપલાય અટાણના પોરમાં મગજ ફેરવી નાખ્યો મારો. કેમ મગજ ફેરવી નાખ્યો? જો નાથ્યા, હા, આ જાતિ ઉમરે એકલા કીધે જીવન જાય એમ નથી, બરોબર? નો જ જાય. એટલે મને એમ થયું ફૂલાર કરી નાખવા છે. તમારા ભાઈ છોકરા ને બધા બુદ્ધિના બળદિયા જ ભેગા થયા છે મારા. તમારા ફૂલાર. હા. દાંત કાઢમાં. વાહ બોઘા કા વાહ. રાતી જિંદગી તમારે છે ને. દાંત કાઢમાં કહું છું. મારો છો હું સીધો રહીને વાત કર. ખુશી ના હમાસર છે દાંત નો કાઢવા. રાજી થવાનું હોય ખાલી. તો એટલે તો દાંત કાઢું બોઘા. મને વિશ્વાસ નથી આવતો બોઘા કા. આ ઉંમરે તમે ફૂલાર નો વિચાર કર્યો. કેટલી વાર સમજાવું. બસ લ્યો બોઘા કા, બસ લ્યો. તમારો મગજ ફાટતો હોય તો વાદ જ કાઢો ને વિપલા ભાઈ. એટલે મેં એને શું કીધું કે જો તારા ધ્યાનમાં કોઈ ડીજે વાળો છે? હા તો ઈ કે હા કે છે કે. હા. પછી આપણે તો ભાઈ પૈસામાં તો કઈ ઘટતું જ નથી. ના ના, કાઈ ઘટે છે? તમારે કાઈ ઘટતું જ નથી. મેં 4-5 કિલોમીટર ગાડીઓની લાઈન કરવાની છે. તો કરવાની જ હોય ને. 10-15 ફોર્ચ્યુનર, હે સ્કોર્પિયો, થાર, ઇનોવા લાઈને લાઈન કરી નાખવી હે. કાકા આમ તો છોટો પડવો દો ગામમાં. છોટો તો પડવો જોઈએ ને ગામમાં. હા, સવાલ વગરની વાત છે. મારી હારે બાજવા મળ્યો કે તમારે હું કામ લગન કરવા છે કે લે. હવે હું લગન કરું કે ફૂલાર કરું, બરોબર? એમાં એને શું ફેર પડે? હા, એના બાપનું શું જાય એમાં? એના બાપાનું કઈ જાય છે? કાઈ નો જાય. ગમે એ જાય તો આપણું જાય છે ને. હા. પૈસા જાય તોય આપડા જાય. હા, તો એમાં એને શું ફેર પડે? આ ઈ વાત હાચી બોઘા કા તમારી. આમ તો માને ભટકાણો ને મારી યાર આ જ વસ્તુ કર્યું બોઘા કા. હે હા, શું કર્યું? 30 વર્ષે મારા છોકરાના લગ્ન થતા હતા. હા મેં કીધું ઓલા કેક તારે જાણેતા કોક ડીજે વાળા ને કોઈ ઘોડી વાળા ને કોઈ રહોડા વાળા ને કોઈ કેટરસ વાળા હોય તો કે ને. મારો દીકરો કે વાંધો નહીં, બધું થઈ જાય, તું ઉપાધિ કરમાં ના થા ભાઈ મન કે. બરાબર. પેલા તો સમજો ખુશ થઈ ગયો, ખુશ. હા એ બધી વાત કરીને તો ખુશ થઈ ગયો. વળી પાછું મેં ખાલી એટલું કીધું ને હા. કે મારા છોકરાના લગ્ન છે, બસ મારથી એટલું જ બોલાઈ ગયું. તા તો મારો દીકરો ભડકો એટલે પાછો વળવાનું નામ ન લીધું. તો ભાઈ એમાં તે ખોટું શું કહી દીધું? કાઈ ખોટું નથી, પણ એના લગ્ન થી હું વાંધો છે ઈ જ મને કઈ સમજાતું નથી બોઘા કા. એને થોડો કઈ વાંધો લવાય. પૈસા નાખી તો કોણ વાપરે છે પૈસા? તારા છોકરાના લગ્ન છે, પૈસા કોણ વાપરશે? તો આપણે જ વાપરવાના હોય. તો પછી એને શું છે? એને કાઈ લેવા દેવા નથી. વાત આજ છે બોઘા કા, વાત આજ છે કે એને શેની બળતરા ઉપડી છે ને કઈ ખબર નથી પડતી. અને લગ્ન ની વાત હાલે છે ને બોઘા કા, હા. તા તો છે ને એને હડકવા કેમ ઉપડી ગયો હોય એવી રીતે આપણી હારે વર્તન કરે બોઘા કા. નાથ્યા સાચું કા 5 મિનિટ ખાલી રહ્યો હોત ને ન્યા મારે ટાંટિયા ભંગાવી નાખવા પડે. પણ તમારો આટલો મગજ ગયો ને બોઘા કા, એટલો મગજ મારો 3 ગણો ગયો તો મેં કીધું આને ઢીબી જ નાખું. પછી મને વિચાર આવ્યો બોઘા કા કે આપણે છોકરાનું સારું કામ કરીશી અને ખૂન ખરાબા ક્યાં આપણે કરી. સાચી વાત છે તારી. આપણે સારું કામ કરવા બેઠા છીએ. સારું હાલો બોઘા કાવી જડે ને તો એને સામું જોવાનું નહીં, આપણે જે કરે ઈ હો. એ કમા ઉભો રે, મારે આવું છે વાડી સુધી. બહુ આડા હવળો થાય તો છોકરાઓને કઈ ટાંટિયા ભંગાવી નાખવા જોશે. હા વાત કરાવો. લા બાપા તું મારો ફોન તો ઉપાડ. મારી અરે વાત તો કર કે તને વાંધો હું છે. તું મને કહીશ ને તો મને કેમ ખબર પડશે? તું કામ મને હેરાન કરે તને હું એમ કઉ છું. અરે ભગવાન, તું કઈક માંડીને વાત કઈ તો ખબર પડે. ખોટું લોહી મારું હું કામ બાળાસ તું? હું છે ભાઈ, એક તો હું દુખી તો હેરાન કામ કરો. ના ના, મને એમ થયું કે હું જરાક તમારા દુઃખમાં ભાગ લઉં. શું દુઃખમાં ભાગ લેવો હે? પૈણી ગયેલા લાગો છો. એ હા તો બરાબર, તો તમે દુખી હોય. હવે જે હોય ઈ શાંતિથી આમ જો
તમારે હલાવો, આમાં કાંઈ થાય નહીં હવે. પેલા મને તમે ઈ કયો, તમારે આટલી બધી મારી પંચાયત કેમ છે? હું તમને ઓળખતો નથી, તમે મારા કુટુંબમાં નથી, મેં તમને કોઈ દી અમારી હાથ પેઢીમાં જોયા નથી, અને મારી પંચાયત કેમ તમે કરો છો? અને બીજી વાત મારે ઈ જાણવી છે કે હું પરણેલો છું, ઈ તમને ખબર કેમ પડી? એ શું થયું? હું પરણેલો જ હતો, મારું સુખી સંસાર હતું, કાંઈ ઘટતું નહોતું જિંદગીમાં, પ્રેમ એટલે પ્રેમ જ હતો. પણ ભાઈ, આ લગને મારી જિંદગી બગાડી નાખી. બાકી મને આજ ખબર પડી હો, પરણેલા હોય ને એ બધા દુખી જ હોય. હેલો મિત્રો, હું છું વિપુલ કોમેડી. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. જય માતાજી મિત્રો, હું છું પાયલ પટેલ. હાલો મિત્રો, હું છું લાલુ ભરવાડ. જય માતાજી મિત્રો, હું છું શૈલેષ રાઠોડ. હેલો મિત્રો, હું છું રોહન ચારોલિયા. અને મિત્રો, તમને જો અમારો વિડીયો ગમે, તમારે શોર્ટ મીડિયા ચેનલ ને લાઈક કરો, શેર